વચન વાલાનું લોપશો માલેશજી, એટલો તો માની લેજો ઉપદેશજી। લોપતા વચન આવશે ક્લેશજી, હેરાન ગતિ પછી રહેશે હંમેશજી। હંમેશ રહેશે હેરાન ગતિ, અતિ તુચ્છ કરશે તિરસ્કાર। આજ્ઞા હરિની લોપતા ભવમાં નહીં રહે ભાર। બ્રહ્માએ ભાગી હરિ આજ્ઞા, જોયું નિજ સુતાનું શરીર। જોતા મતી રતિ નવ રહી, વળી ગઈ હૈયેથી ધીર। અણઘટિત ઘટ ઉપજો, જે મટાડતા મટ્યો નહીં। તે પાંચમે મુખે પ્રકાશિયો, નેક અતિ નિર્લજ્જ થઈ। એવાને પણ એમ થયું, મર્યાદા હરિની મેલતા। બીજાની બકાત્ય સહી, ખેલ ખેલ્યા ખેલતા। એવી અભંગ છે આજ્ઞા, અખંડ હરિની આ કરી। તેને લોપતા ત્રિલોકમાં, કહો કોણ બેઠો ઠરી। સુખ કરણી છે દુઃખ હરણી, આજ્ઞા શ્રી મહારાજની। આસુરી જનને અર્થ ન આવે, છે દૈવી જીવના કાજની। આસુરી મતીને જે આશર્યા, તેને આજ્ઞાની આડી કશી। નિષ્કુળાનંદ એ નરનું, નાક કાપવું ઘટે ઘસી। સ્વામિનારાયણ સ્વામી વારંવાર આપણી ચિંતા કરતા આપણને એમ કે ભલા થઈને આજ્ઞા નો લોપશો, ભલા થઈને આજ્ઞા નો લોપશો। બાપાશ્રી એમ કે ધમકાવીને પણ આજ્ઞા પડાવી, સમય બદલાણો મામા કે હાથ જોડીને પણ આજ્ઞા પડાવજો, સંપર્ક સાધીને ગમે તેમ કરીને પણ કે આજ્ઞા પડાવજો। અને સ્વામીએ આપણને એક જ સલાહ દેશે, વચનવાલાનું લોપસોમાં લેશજી, એટલો તો માની લો જો ઉપદેશ કે બીજો એકેય ઉપદેશ નો માનો તો કઈ નહીં, પણ કમ સે કમ પંચ વર્તમાન તો પાડજો। લોપતા વચન આવશે ક્લેશજી, હેરાનગતિ પછી રહેશે હંમેશજી। જ્યાં સુધી પંચવર્તમાન રૂપી આજ્ઞા નહીં પડો, ત્યાં સુધી જન્મ મરણ લખ 84 કઈ નહીં ટળે, તો કે પાછી આને આ હેરાનગતિ રહેશે। આ વખતે આપણું મન તૈયાર નથી થયું આજ્ઞા પાડવા, તો બીજી વાર જયારે સમય આવશે આ ભારતખંડમાં કે આ સત્સંગમાં આવવાનું, કારણ કે છેલ્લું ફાઇનલ સ્ટેજ જ આ છે, એટલે દરેકને ફરી ફરીને પાછું અહીં તો આવવું જ પડશે। હવે અહીં જયારે આવશે ત્યારે આ બધા વચન પાડવા જ પડશે। આજ સમજીએ તો એ ભલે ને લાખ જન્મે સમજીએ તો પણ સમજવાનું તો આજ છે કે આજ્ઞા પાડ્યા વગર છૂટકો નથી। તો શા માટે કાલ ઉપર છોડું? આજ આપણે છેલ્લા દશકામાં જોઈએ તો બાહ્ય જગતમાં કેટલો ભયંકર ફેરફાર છે। આપણી બધી જયારે જુવાનીનો સમય હતો
ત્યારનો જે સમય અને અત્યારનો સમય એની વચ્ચે કેટલો ઘણો ફેર છે. તો એ વખતના કલ્ચરમાં તો કેટલો ફેર હશે. કદાચ મોટા સત્પુરુષો એવું કહી ગયા છે. મામાએ અમૃતસાગરના બીજા ભાગના પાના નંબર 96 પર એવું કીધું છે કે એક મોટા મુક્ત ફરી આવશે અને બધો જ ફેરફાર કરશે, બધાને વિશિષ્ટ રીતે આજ્ઞા પડાવશે, બધી જ ભાષા બોલશે, બધા દેશના જે મોટા મોટા હશે બધા સત્સંગમાં જન્મ લેશે. મોટા મોટા એટલે આધ્યાત્મિક રીતે જે મોટા હોય એમની રીતે એમના ભગવાનને ભજતા હોય એવા બધા. કોઈ મોટા બીજા અન્ય ધર્મના સ્થાપકો હોય પણ સત્વગુણી સારા હોય, બધા જ સત્સંગમાં જન્મ લે છે. મામા લખે છે કે ત્યારે શુદ્ધ સતયુગ કરતા પણ સારો સમય આવે. સતયુગ તો ખરો પણ શુદ્ધ સતયુગ કરતા પણ સારો, આવો શબ્દ મામાએ લખેલો છે. એટલે એવું સમય આવશે ખરો. અત્યારે જે હદ મૂકી છે એ કઈક રીતે પાછી તો વળશે. પણ માની લઈએ કે આપણને એક જન્મનો ફેરો થયો તો આ દશકામાં આટલું બધું પરિવર્તન આવી ગયું. દરેક વાર તહેવાર હોય, નાના નાના પ્રસંગ હોય, કાં બહાર જમવા જવાનું, કાં બહારથી કેટરિંગ ને એવું લાવવાનું. તો નેક્સ્ટ 20 વર્ષ પછી કેવું પરિવર્તન હશે. એના સમયમાં આપણો જન્મ થાય તો પણ આજ્ઞા આપણે આ પાડવાની. તો ત્યારે આપણને કેટલું અઘરું પડશે. એના કરતા વહેલા ચેતી લઈએ. જાગ્યા ત્યારથી સવાર હંમેશ રહેશે હેરાનગતિ અતિ તું જ કરશે તિરસ્કાર. તો કે નાના એવા કોઈ હશે ને જીવ મહારાજની દ્રષ્ટિએ નાના એટલે કોણ? મુક્તોની દ્રષ્ટિએ તો આ બધા દેવો. તો કે એ આપણો તિરસ્કાર કરશે. આજ્ઞા હરીની લોપતા ભવમાં નહીં રહે ભાગ. આ સંસારમાં આપણે આજ્ઞા લોપેલી હશે. અત્યારના યુગ પ્રમાણે આપણને એવું લાગે છે કે આજ્ઞા લોપનારા બધા વીઆઈપી છે અત્યારે તો, અને એનું માન સન્માન ને બધું થાય. પણ એ તો નાશવંત સુખ છે. પણ આજ્ઞા લોપનાર કોઈનું અહીંયા માન રહેશે નહીં. માન એટલે કે સ્થાન પણ નહીં રહે એમ સત્સંગ. બ્રહ્માએ ભાંગી હરી આજ્ઞા જોયું નિજ સુતાનું શરીર. વારંવાર થોડુંક કંઈક આપણે આ લઈએ ને અધ્યાત્મનું જ્ઞાન, તો ક્યાંક ને ક્યાંક તો ભવબ્રહ્માના વખાણ આવી જ જાય કે એમણે મહારાજની આજ્ઞા લોપીને પોતાની દીકરીના રૂપ સામે જોયું. જોતા મતી રતી નવ રહી, વળી ગઈ હૈયેથી ધીર. બુદ્ધિ એ સવડી ન રહી અને ધીરજ પણ ન રહી. સંયમ ખોઈ દીધો. સરસ્વતીજી ઘણું ના પાડતા રહ્યા કે હા પિતાજી તમે તો મારા પિતા ને હું તમારી પુત્રી. ત્યારે બધું ભાન ભૂલી ગયા અને અંતે સરસ્વતીને નદી થઈ જવું પડે છે. અણઘટિત ઘાટ ઉપજ્યો જે મટાડતા મટ્યો નહીં. તે 5મે મુખે પ્રકાશ્યો ને એક અતિ નિર્લજ થઈ. હજી ઊંધી ગુણ ગવાય છે એમ. 5મે મુખે એટલે કે ત્યારનો બનેલો પ્રસંગ હજી તમારો ગવાયા કરે છે. એવાને પણ એમ થયું મર્યાદા હરીની મેલતા. ત્યારે બીજાની બકાત છે, આપણી શું ઓકાત છે એમ. ખેલ ખેલતા ન કરવાના કામ કરીએ અને શું આપણી ઓકાત છે કે આપણી ક્યાંય મર્યાદા રહેશે, આપણા નામ રોશન થશે એમ. એવી અભંગ છે આજ્ઞા અખંડ હરીની આકરી. અભંગ એટલે ક્યારેય જેનો નાશ ન થાય. ક્યાંય તમને આજ્ઞામાંથી છુટ્ટી મળવાની નથી. તમે ગમે એવી વાતો ન કરો. તેને લોપતા ત્રિલોકમાં કહો કોણ બેઠો ઠરી. આખા ત્રિલોકમાં જોયા હો તમે, સ્વર્ગ મૂર્તિ પાતાળમાં કોઈને શાંતિ નથી. ઠરીને બેસવું શું? તો કે શાંતિ પામવી. તો કે કોઈને શાંતિ મળી નથી. સુખ કરણી છે દુઃખ હરણી. આજ્ઞા શ્રીજી મહારાજની સુખ કરનારી ને દુઃખ ને હરનારી. આસુરી જનને અર્થ ના આવે છે દૈવી જીવના કાજની. જે આસુરી બીજ છે એને આ એકેય શબ્દ મગજમાં બેસવાનો નથી, એને કઈ કામે આવવાનું નથી. પણ જે દૈવી જીવ છે એને તો બહુ જ કામ આવવાની છે. આસુરીમતીને જે આશ્ર્યા તેને આજ્ઞાની આડી કસી. હવે જેને નથી જ માનવું, જેને કુસંગ જ કરવું હશે, એને તમે ગમે એટલું સમજાવતો એને આડી એટલે કહીએ ને કે અંતરાય, મનાય, નિષેધ. તો કે એને આજ્ઞાનો કોઈ નિષેધ આવતો જ નથી. પછી એને ખબર જ છે કે અમે બજારના પાઉંભાજી ખાઈએ એમાં ડુંગળી લસણનો પાવડર આવે ને આવે, અને તોય અમે ખાઈએ ને ખાઈએ. હવે એને મહારાજના મુક્તના વચન તમે ગમે એટલા ઢંઢોળો જગાડો ને તો એની અસર જ ન કરે. કારણ કે એની બુદ્ધિ જ એટલી મલિન થઈ ગઈ, એનું ચિત્ત એટલું ચલાયમાન થઈ ગયું છે. એટલે એની મતીમાં આ વાત બેસે જ નહીં. તમે ગમે એટલા એને પકડીને ઠોકીને કોને તો એ ઉભા થાય ને ત્યાર કોરા ને કોરા. એને એકેય શબ્દ અંદર જાય નહીં, કારણ કે એમનું અંતકરણ મલિન થઈ ગયું છે.
એમાં આ શબ્દની અસર જ થતી નથી. તો કે એને કઈ આડી નથી એમ. નિષ્કળાનંદ એ નરનું નાક કાપવું ઘટે ઘસીને નાક કાપવાની વાત કરી દે સ્વામી. તો કહેવાનું નાક તો ઘસીને કાપી લે. એટલે કે એ ક્યારેય સુખી થવાના નથી. સુખ શું? તો કે આ લોકનું નહીં, મૂર્તિ સંબંધી સુખ. કોઈ ભલે ને હું કહું કે કદાચ આને આ જન્મે મૂર્તિની પ્રાપ્તિ ન થાય તો પણ યોગ ભ્રષ્ટ જીવ થઈને આગળ તો જાય. ઓલા તો યોગ ભ્રષ્ટ ન થાય. યોગ ભ્રષ્ટ એટલે કે પૂરતો પુરુષ પ્રયત્ન કરે છે પણ એની એટલી શક્તિ નથી. માનો કે આપણે કોઈ એક વિષય છોડવો છે, એના માટે લડાઈ આપીએ છીએ, મનમાં ઘણું દુઃખ છે, તેમ છતાંય આપણે હારી જઈએ છીએ. પણ જે હારે છે એની આ લડાઈ આપે છે એ જ સુદ્રઢ બને. પણ જે લડાઈ જ નથી આપતા ને હથિયાર મૂકી દેશે તો ત્યારે એના વખાણ નહીં થાય. એની તો શું કહેવાય? તો કે કાયર કહેવાય છે. એને તો શરણ સ્વીકારી લીધું એમ. તો અહીંયા આપણને ચોખ્ખી જ ના પાડી દીધી કે એનું નાક તો કાપવું ઘટે છે. નિષ્કળાનંદ સ્વામી જેવા સંતને આટલી બધી હદે ભાષા ક્યારે વાપરવી પડી? પણ ખબર જ હતી કે એક આટલું સુગમ કરી દીધું આ કળિયુગમાં, તેમ છતાંય જીવ આટલું નહીં કરે. નહીં કરે ત્યાં સુધી તો બરાબર, પણ બીજાને નહીં કરવા દે. તકલીફ છે પોતે કરે નહીં અને બીજાને કરવા દે નહીં, પોતે વર્તે નહીં અને બીજાને વર્તવા દે નહીં. આ જ મોટામાં મોટી વિડંબના. જય સ્વામિનારાયણ.